અમરેલીના નીલકંઠ સરોવરનું પાણી અચાનક લીલું થયું। લીલિયામાં નીલકંઠ સરોવરમાં કેમિકલ ઠાલવ્યાની શંકા છે। કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કેમિકલ ઠલવાયાની આશંકા વન્ય પ્રાણીઓ અને પશુ પ્રેમીઓને પશુ પક્ષીઓને ચિંતા સતાવી રહી છે। એમને નુકસાન થશે એવી ચિંતા પશુ પ્રેમીઓને છે। લીલિયા મામલતદારે તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી। પાણીના સેમ્પલ લઈ ભાવનગર લેબમાં મોકલવામાં આવ્યા। કૃત્ય કરનારને શોધીને કડક સજા થાય તેવી લોકમાંગ છે। આ લીલિયા ગામનો સરોવર છે, એમાં કોઈ વિઘ્ન સંતોષી માણસોએ કોઈ એવું દ્રવ્ય નાખ્યું છે જેથી પાણી લીલું છમ થઈ ગયું છે અને આ પાણીની એટલી બધી દુર્ગંધ આવે છે, લોકો રહી શકતા નથી। હવે આ પાણી જો તળમાં ઉતરી અને પીવાના પાણીમાં ઉપયોગમાં લેવામાં આવે તો જાનહાની થાય એવું છે। કેમિકલ જ નાખેલું છે, કારણ કે એક તો આ ગામે થઈને ચેકડેમ કરેલો છે। જલધારાવાળાએ રાત દિવસ મહેનત કરીને કાળા ઉનાળાની અંદર 45 ડિગ્રી તાપમાનમાં અહીંયા મહેનત કરીને આ કર્યું છે। આ આખું તળાવ જે છે એ તળાવ અવળું હતું નહીં, આ બનાવેલું છે અને આની અંદર એક હવનની અંદર હાડગ્યા હોમે આ એવું એક કૃત્ય જ કરેલું છે। લીલિયા શહેરની બહાર આવેલું આ નીલકંઠ સરોવર છે। નીલકંઠ સરોવરની અંદર કોઈ વિઘ્ન સંતોષી લોકોએ આમાં કેમિકલ નાખીને દૂષિત કર્યું હોવાના આક્ષેપો જે છે લીલિયા શહેરના લોકો સરપંચ સહિત કરી રહ્યા છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે આ કાંઠા ઉપર જે છે કેમિકલ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે અને આ જે પાણી છે તમામ પાણી લીલું છે થઈ ગયું છે। જે ઝેરી પાણી છે કે કેમ તે અંગે પણ હાલ મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આ પાણીના સેમ્પલ લઈ ભાવનગર ખાતે જે છે એફએસએલ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આનું પરિણામ જે છે રિપોર્ટ 2 દિવસ બાદ આવવાથી જ ખબર પડશે કે આ પાણીમાં ઝેરી કેમિકલ હતું કે કેવું હતું। પ્રદીપ ઠાકર, સંદેશ ન્યૂઝ, લીલિયા।